રાજપરા ગામે મારામારી સર્જાતા બંને પક્ષના 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા। તણસા નજીક આવેલ રાજપરા ગામે રહેતા પોપટભાઈ ડાભીની દીકરીની છેડતી તે જ ગામમાં રહેતા ગોપાલભાઈ ધરમસિંહભાઈ મકવાણા કરતો હોય જેની ના કહેતા બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં પોપટભાઈના પરિવારમાંથી વૈભવભાઈ ડાભી, અપુભાઈ ડાભી, નિલેશભાઈ ડાભીને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગોપાલભાઈ મકવાણા અને તેનો મિત્ર રાહુલભાઈને પણ ઈજાઓ પહોંચતા તમામને સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા। અત્યારે બાંધન થઈ છે, અમારે ઘણી ટોપી આવે છે, ધમકી દે છે। કોણ કોણ હતું? બે છોકરા। શું નામ હતા એમના? એક નામ ગોપાલ ને એક નામ રાહુલ। શું કામ આવે છે એ લોકો? મારી બેનની સેફટી કરવાની। અગાઉ શું થયું હતું? અગાઉ કઈ માથાકૂટ થયેલી? હા, એ પહેલા અમારા ઘરે બાગડા આવી વખતે મને સ્ત્રી મારી હતી, ત્યારે અમે કઈ કેસ બેસ નતો કર્યો, ત્યારે સ્ત્રી મારી ગયો। અત્યારે કઈ જગ્યાએ આવીને તમારે માથાકૂટ થઈ છે? અત્યારે અમારા ઘરે કઈ જગ્યાએ એડ્રેસ? આ રાજકુપા।